મારી તો આપણી ગાયું નાખે ને ઈ બિસાડીયું જો વા નાખ્યું તું ગામમાં કામ છે ને એટલે જાઉં ઉઠા ચા પાણી પીતા ચા પાણી પીએ એ કઈ બોલતા ન આવડે કઈ બોલતા ન આવડે અમને સલામ હે માણસ સીતારામ જય વચરાજ કે બધું મજામાં. ગુડ મોર્નિંગ સુપ્રભાત. એટલે વાગવા આમ હે ને 9:30 જેવું થયું ને અમારે હે ને થોડું ઘણું ગામમાં કામ હે ને એટલે જાઉં ઉઠા ચા પાણી પીતા ચા પાણી પીએ પછી ખંભે કોથરા દેહ મોકલા. હાસી વાત છે ને અનિલ? સાચી વાત છે. હા હા રામ રામ સીતારામ બધા દૈરાને અટાણે હે ને અમારે સ્પેશિયલ જો કે થોડુંક ગામમાં જવાનું હોય કામ હે અને બીજું તો પ્રમોશન જેવું હતું ને થોડુંક ખરીદી કરવાની હતી હે. હા જઈએ વાગવા જોઈએ ને બતાવીએ બીજું કામ ને અટાણે જો અહીં હાવ વાગવામાં 10:30 જેવું 10:30 તારે થી 9:30 જેવું. આજ જરાક આપણે ઉઠવામાં મોડું થયું જો કે કઈ રાઈતી જઈ ગયા તા હું એડિટિંગ માં થોડોક વધારે ટાઈમ નીકળે ગઈમાં ઉઠવામાં મોડું થયું. દી આખો ઘેર ન હોય તો એડિટિંગ હાજી કરવું પણ નકર જ્યાં ઉતારી એને મૂકવું કે. હા એ તો મને લાગે વાઈફાઈ ની મહિનો થી થવાય ભાઈ હો પાછું. હા એ વાઈફાઈ ની લગભગ રીસેટ પાછું થયા કરવાનું મને લાગે મહિના જતા વાર લાગે કઈ વાર ન લાગે. આપણી થાય કે સ્પીડ નહીં આવતી હોય તો બરે સ્પીડ તો ભયંકર આવે હે નાનો પ્લાન હે તો જીઓ ની સ્પીડ તો બહુ સારી આવે હારામાં સારી આવે. જીઓ માં તો કેવું હજી એકવાર ટ્રાય કઈ કરવી ખબર આ મહિને 100 mbps લેન ટ્રાય કરવી હે 100 mbps ની કેટલી સ્પીડ આવતી હે દુનિયા ને આનાથી ડબલ ટ્રબલ શું ટ્રાય કરવી આપણે એકવાર પ્લાન લેન હે બકાલું મમ્મી કે લીધા ન રાખતા એક દી લીમડા સુધી ગાતા તાર લેવા હતા ખબર ઓલું કામ લેવા હતા ટમેટા ને એવું લેવા હતા પણ લીમડા ના પરવે હોતો જો બરેથી લાઈટ ગઈ કે કામ લાઈટ ન ગઈ વાઈફાઈ તો ચાલુ કરે પંખો કયો નહીં સાઈપેથી કયો હાલો તો અમે હે ને એ વટાડે નહીં કરીએ રાતી કે અંજવારું પડે તો એક આખું માં આવે એટલે એવડી લાઈટ ક્યાં આખું માં આવે વાઈફાઈ ની ટૂંકમાં આવે તો ખરી લાઈટ હે બાયડું બારીયું બાયણા બંધ હોય ને એટલે કઈ અટાણે ન દેખાય રાતી દેખાય. સાચી વાત હાલ તો આપણે જાવ મોડું થઈ જાય પછી તો ફાઇનલી આમાં મારે વોઇસ ઓવર દેવું પડ્યું એનું કારણ છે કે અનિલ ને મારા મમ્મી બે જ ગાતા સાયર ભરવા અમે 3-4 જણા પછી નહોતા ગયા એટલા જાય તો પછી એમાં હમાયન પાછું રિટર્નમાં આવવામાં હુરિયું થાય એટલે અટાણ ઠાઠામાં બેઠા જાય હું કા પણ પછી તકલીફ થાય આવવામાં એટલા હમાયની સાયર કા હમાડવી કા માણસની હમાડો તો અટાણે જો સાયર ભરવાનું કામકાજ ચાલે જોરદાર ને આ બગલું જોતા કઈ કામ ધંધો નથી ને મારા રેજી શેરી ગોરા રખડે તો અનિલ ગાતા એટલે વોઇસ ઓવર તમારે મારવું જ પડે. તમને તો ખબર છે અનિલ વ્લોગમાં ઓછું બોલતો એટલે ત્યાં એટલી ઘડી બોલે નહીં અને એવું બધું હતું ના કૂતરાની કંઈ હક નથી થતું ધોળા ધોળે પણ વાડીમાં કંઈ મજા કે પક્ષી કૂતરા ઢોર આ તે એની કંઈ ટેન્શન ન રહે ને આ ખાટા કાતરા જોવા નહીં થાય કે આપણે ને ખાઈ જ જાય ને જો આ વાયમાં ઠેકડો માર્યો હોય ને તો લગભગ પાછા જીવતા નીકળીએ નહીં રામ નામ સત્ય યાદ થઈ જાય પણ ના ના આપણું જે દેહી છે એ ત્યાં સેજ વાયવું પછી જો કબૂતર શાંતિથી બેઠું અને હકીકતમાં વાડીમાં રહેવાની મજા આવે ને એવી સિટીમાં રહેવાની ન મજા આવે. ગામડું તા ગામડું હમણાં થઈ કે અમે રહેવા વયા જઈએ થોડુંક ટૂંકમાં મકાન કે વાડી કે લેન ભાગ્યો રાખે ને બહુ મને ગમે વાડીમાં રહેવું અને જોતા સાર બધા ભરે મારી મા શાંતિથી ઊભી પાછા પૂરા ગણવા પડે 200 પૂરા લીધા હતા દીગામથી લીધા હતા એટલે એ લોકો પૂરા ગણતા હતા ને ભરતા હતા. પછી હમણાં થોડીક વાર પછી નીકળી હું કે નીકળવું પડે અને સુમાહામાં હે ને તકલીફ થાય યાર્ડમાં જવાની યાર્ડમાં ન જઈ શકીએ પાણી ભર્યું હોય ને એટલે જો સાયર હોય ને તો એ કે ઢોરની ખાવા થાય કંઈ તકલીફ વાળું ન રહીએ અને આતા જો કંઈ હક નથી થતું આની બેની ના પણ સાયર ભરે એવા બધી કંઈ વાંધો નથી એવો 200 પુરાયો સુબાહામ કંઈ તકલીફ જ નથી ભલેલી ગાય 4 મહિના બેઠી ખાય 200 ને પછી કે પસા પૂરા લીધા લગભગ કંઈ ખબર નથી મને પાકી અને હે લગભગ રૂપારું જવાર વાળું એ થાય કે જવાને લોટલો ઘડે નાખડી ખાઈ જાય અને આણા અનિલ બહુ પડે બહુ ગમતું લાગે લેતો આવ્યો તો કંઈ નહોતું હું પારે લે તો એટલું બધું કામ કર્યું આજતા એકદમ થાકે ગા બધા તો આવી રીતે હે જો સાયર ભરાય ને એવું તો અમારે કેમ કેવું તમારે લેવે તો પણ આ કૂતરું આવતું નથી મારા પાસે તો હાલો બધા દેખામની બાય કરે ઠાઠું રિક્ષાનું ભરે ને અમે નીકળે ગયા ઘર બાજુ કે ઘેર તો જવું જ પડીએ તો હાલો બધાને બાય ઘેર જઈએ.
હું નાખે આવી જો ને જવાય એને કાવ કે એને કે મને મારે હતી મારથી સેટી ભાગતી હતી બીતી હતી મારાથી ના ના બાપા બાપા કામ ના ના માં શું કામ છે તારે હા કામ અહીં નાખતા જાય જો તારા અનિલ અંદર કામ કરવાનું અરે પણ મણી લાગી જ્યારે તો કરી અનિલ હા માથી મારું પર્સ કામ ગયું તું હા મારા બાપા ને લેંગા પૈસા દેવા પડે ને ઠાઠા તો પછી ભાઈ ફ્રી કરી દેવાય હા ભાઈ ની ફ્રી કરી દેવાય હા ભાઈ ની ફ્રી કરી દેવાય ને ભાઈ ની ફ્રી કરી દે પછી ભાઈ બિચાર જાય નહીં આપડી યાર કરવું હોય તો કઈ સાચી વાત છે આપડી કઈ કામ ને તો ઓહો મારા બાપા જેવી હકીકતમાં આ દુનિયામાં કોઈ મહેનત નહીં કરતું હોય એટલી મારો બાપો મહેનત કરે જો જોયા જેવું અમારે હે મહેમાન આવ્યા વિમાન આવ્યા અમારે મહેમાન તો ચાલુ જ હોય આવવાનું જવાનું હે આવવાનું જવાનું ચાલુ જ હોય મહેમાન બીજું કઈ નહીં પછી આ ગાયું હોક ન દે ને કોઈ ગાયું ની મરાય નહીં મારીએ ને તો ધરમ કરતા ધા થાય મારીએ તો આપડી ગાયું નાખે ને એ બિસાડી જો આ નાખ્યું તું કેવું ખાય જો એટલે તો હું એક પૂરો નાખે આવી હે એક પૂરો એટલી જ નાખે આવે આપણું એક પૂરામાં કઈ ઓછું છે ન જાય પણ એ તો એક પૂરો એ બંને બિસાડી ખાઈ ને સાચી વાત હા હું થાકી ગઈ એટલા પૂરામાં હે હા અને તે કામ કરો તું ઉપર આવા કેટલા જાય 400 રૂપિયા જશે ને ભાઈ રેડી હાલો આલ્યો ભાઈ હાલે બાપા કોણ મહેમાન આવ્યું કોઈ મહેમાન હા કોઈ દેવ મામા આવ્યું મહેમાન નો કહેવાય લે કે ના રે ને કઈ હવે અહીં કરો ઘેર મહેમાન આવ્યા માં હું આઈડિયો કહું મારતી હતી આ સાથ છે ને ટેવ છે સલાહ દેવાની આ માણસ ખેતી કી કામ કરે હા બાપા તું ઉપર ચડી જા હા તમે ઉપર ચડે જાવ હા તાર ગાયું ધ્યાન રાખો આ ગાયું નહીં આવે એ ભલે નહીં આવે એવડી વંડી ટેપર વરે વંડી પાડે ચાર પાડો ચડાવવા પડે વંડી પાડી તો ઈ કે ફોન એ બાપા જા તું જા હું કરી આ નહીં રહી મારે કઈ કામ ના તું નાખી જા હમણાં પૂરા એ ફોન નું ધ્યાન રાખજો હા ફોન હાસવાનો હોય ધ્યાન રાખજે એ ફોન માં ધ્યાન જ રાખવાનું ને એમ કઈ હે નહીં તૂટે જાહે રેવા દે ઈ નો કરાય એટલે ઈ કઈ ન તૂટે અમારો ફોન આવે વિવો નો 1 નંબર વિવો કઈ તૂટે ઘડીમાં જંગીમ કોઈ દી ન તૂટે વિવો માણસ તૂટે જાય પણ વિવો નો ફોન ન તૂટે વિવો ફોન આવે મારો બાપ માં એટલી છે ને વા કરી લે ને ઉપર તાર તો હું હાથ ફેરા આખી સાર અંદર નાખે થોડુંક રહ્યું કેતા હોવ હા આયો ને આઈનો હા આવતારે જરા ખબર પડે કેટલું કર્યું હોય ને તો મણી છે ને ખોટું બોલું મને માણસ ઈની એલર્જી હરમ આવે કાં થાય હરમ આવે કે નથી આ તો ગાયનું છે ને એટલે હું કરે બાકી હું કામ કરવાની એવું છે એનું કારણ એ છે કે વાડીમાં હોય ને તો સમજાણું હતા બાર પછી ગાયોની ભગાડી હોય આપણે મનમાં અહીં થઈ ગયા જો તો આપણી ગાયને આપણે નાખીએ ને બીજી ગાયોની માણસ છોડે મૂકે એની છે ને આપણી મારીએ મારા બાપ અંદર હારવા માંડ્યા સાહેબ એને નાખવા માંડ્યા ને હું આથી આ નાખતી જા અરે કવાડી લઈને ફરી ફોન કરું જોજો 20 વર્ષની માં તો મોકલી લે કે મારા બાપાની બિસાડાની એવડી ઉંમર બાપા કવાડે લઈને ફરે જ ન જાવ ને ફોન ફોન કરવા ધ્યાન રાખજે કઈ નઈકી ન કહેવાય ડાંગરવેડ વાળાનું કઈ નઈકી ન કહેવાય કાર કેનું ફોન કરે સાચી વાત ને ઓહવાની થાય આ તો ઘડીક વાર બધે થાકે ગયા ને જરા કોમેડી કરીએ ને તો મજા આવે એ તો હું થાકે ગઈ ઓહો હોય કામ કરીને હાલત તો જોતે ગઈ જોતા હાથ તો જો યાર મારા હા જોતા કાયમ નું કે ખેડૂત કરતા હોય કે ખેડૂત પુત્ર ને ધન્યવાદ છે મારા તરફથી સેલ્યુટ કહેવાય ને સેલ્યુટ એ કઈ બોલતા ન આવડે અમને સલામ હે માણસ જી એટલું કામ કરે ખેડૂત નું કાયમ ખેતીવાડી ને જો મારા બાપ હાવ એટલે હાવ હે ને થાકે ગળા લઈ તમારે હે અને એક વાત કા જનરલ વાત કા અને ગામડામાં તો હકીકતમાં જો આવા જ મકાન હોય ઢારિયું હોય અમુક ની મેળીયું પેલા ઢારિયા નહોતા ઝૂંપડા વાત જો ભાઈ હાવ સોખી વાત છે હાવ સોખી દેહામાં અમે પેલા આવડપાન છે ને અમારું પેલું ઝૂંપડું હતું પછી બીજે ખૂણે હતું આ મકાન થયું ને 12 વર્ષ થયા મારી હગાઈ થઈ ને ત્યારે અમારા હજી ઓને પત્ર હે ને એ નહોતા બધા એનો વારો આવે એને ટૂંકમાં
એક ટાઈમ એવો આવે કે આપણે ફૂલ પૈસા રહી જાય ને એક ટાઈમ એવો આવે કે આપણે પાસે કઈ ન રહીએ. તો જો અમારે ભગવાનની દયાથી એવડો પ્લોટ છે. ઘણા એની કમેન્ટ આવતી હોય કે આપણે વાળ બગડે જાય નહીં ઘણા ધ્યાન રાખવાનું ઓલું કરો અને પણ ખરેખર પરમેનન્ટ હેર કરાવ્યા હોય તો આ બગડે જાય પણ ખરેખર આવા કામ કરીએ તો પછી એનું ધ્યાન ન રહે. પણ એવું ઘરના કામ એટલા હોય. હા એટલે એવું આ ટાણે કામ ન કરું કે અમારે માર બાપો કરતો હોય કરવા દઉં. અમે આ જવાન બેઠા હોય તો આપણે હરમ ન આવે, આપણે ખોબાય પાણી ડૂબે ને મરાઈ જાય. આપડી રખડવાનો શોખ નથી, આપણે ઘેર કામ કરીએ ને હું પહેલેથી એવી છોકરી છે ને કે હું લગભગ ડેલાને બહાર ન નીકળતી. મારે કામ હોય ને તો દુકાનની કઈ નાસ્તો આતે લેવું હોય ને મારા બાપાને ફોન કરતી કે બાપા લઈ જા એવું. ને બાકી વાત રહી મકાન ની તો અમને આવા મકાન ગમે. અમારે જયારે વાર આવે છે ને ત્યારે જો આ બાર ના બંગલો કરી લગભગ આજુબાજુના લગભગ બધા જોવા આવી છે. કઈ એવું ન હોય, મકાન ન હોય ને એમાંથી થાય ને હોય ને એમાંથી જાય. પૈસાનો કોઈ જાતનો પાવર કોઈ દી જિંદગીમાં કોઈથી ન કરાય. અમારથી ન કરાય ને તમારથી ન કરાય. પૈસા એવી વસ્તુ છે ને કે આવે ખરી ને જાય ખરી ને. મારે માતાજી મારા ભાઈને 2 ગાડીઓ છે, એક ખોડવેલિયું છે, 12 વેલિયું છે. મારો ભાઈ બસમાં જાય, મારો બીજો ભાઈ એ 2 ભાઈઓને ભગવાન હાજર નરવા રાખે. મારો બાપુ કાંઈ કાયમી ને જ જાતો એટલે અમી અમારા બાપાની કામ બંધ કરાવી દીધું. જેદુના મારા વિવાહ થયા ને તેદુના કી અમને હરમ આવે જો અમારા બાપ કાયમી જાય ને તો. એટલે અમારા બાપો જો ઘેર હોય આવા અમારી માની કામ કરતો હોય હાથ ટૂંકમાં પાણી ના તેને ભરવા લાગે હાથ કે મારી માની થોડીક તબિયત ના લૂસ હાથે રહેતી હોય તો કામ કરવા લાગે કે ઉંમર થઈ ગઈ એટલે બધું મારી માં હેન્ડલ ન કરાવે. 2 ગાયું છે, માતાજીઓ અમારા ઘરમાં છે, પછી આપણી જરૂર કામ છે. બાકી વાત રહી ઓલો મેકઅપ ન કર્યો બ્લેક કલર ને માં હે ને લીમડો કાં તો ના પાડે દીજે ને કાં તો હે ને કીજે કોઈ કાપવાનો તો બોર્ડ મારી દીજે ખેરવા ડેલામાં હે ને તમે બધા આગળિયો દેતા જા. પાછું ડેલામાં આગળિયો નથી દે શકતા કોઈ. જો જોવો જ જોવો લે ડેલો ખુલ્લો આગળિયો તો વાત લીમડો તો ઠીક લીમડો તો ભલે ને લેજે પણ કોઈ માણસ આગળિયો ન દે. કેવું વ્યક્તિ માણસ હોય વિચારતા કરો.